नमो हरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावुणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलानंत सव्यसी परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम हुम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર. કોઈ અજ્ઞાત અને અનામી કર્તાએ બનાવેલો 64 ગાથા 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ, જેની અંદરમાં ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્માની સમક્ષ જે પણ સવાલો પૂછ્યા અને એના સુંદર મજાના જવાબો આપવાની અંદરમાં આવ્યા. ગૌતમ સ્વામીજીની પાસે બે ઓપ્શન હતા. પ્રભુની પાસે સિદ્ધાંતલક્ષી પણ પ્રશ્નો પૂછી શકતા હતા અને પરમાત્માની સમક્ષ જીવનલક્ષી પણ પ્રશ્નો પૂછી શકતા હતા. બે ઓપ્શન છે. જેટલા પણ પ્રશ્નો હશે આ બધાને બે વિભાગની અંદરમાં વહેંચી શકાય છે. કેટલાક પ્રશ્નો આવે છે સિદ્ધાંતલક્ષી અને કેટલાક ક્વેશ્ચન આવે છે જીવનલક્ષી. સિદ્ધાંતલક્ષી એટલે સાત નય અંગે જે પણ સવાલો ઊભા થાય, પછી ષડદ્રવ્ય વિશેના જે પણ સવાલો ઊભા થાય, નવ્ય ન્યાય, પ્રાચીન ન્યાય, આ બધાના અંગેના જે સવાલો ઊભા થાય, પછી જીવાદી તત્વો તરફની જે પણ જિજ્ઞાસાઓ પેદા થાય, આ બધા જ આવે છે સિદ્ધાંતલક્ષી સવાલ. જે બુદ્ધિગમ્ય સવાલો હોય, જે તાર્કિકતાથી ભરેલા હોય, જે ન્યાય નિપુણ સવાલો રહેલા હોય, બુદ્ધિગમ્ય સવાલો હોય, આ બધા જ સવાલ આવે છે સિદ્ધાંતલક્ષી સવાલ આવે. પરંતુ કેટલાક પ્રશ્નો આવે છે જીવનલક્ષી, કે મારું આત્મ ઉદ્ધાર ક્યારે થવાનું, મારું આત્મકલ્યાણ ક્યારે થવાનું, આ જગતના જીવો આવી બધી પીડામાંથી મુક્ત કેવી રીતે થવાના, આ વ્યક્તિના જીવનની અંદરમાં આવું સુખ દુઃખ કેવી રીતે આવ્યું, આ બધું જ જે પૂછવાનું મન થાય આને કહેવાય છે જીવનલક્ષી સવાલ. અથવા તો પોતાના જીવનની બાબતના સવાલો, કે મારો મોક્ષ ક્યારે થવાનો, મારા રાગ દ્વેષ ક્યારે ઓછા થવાના, મારી વિષય કસાયની પરિણતિઓ ક્યારે ઘટવાની, મારા અધ્યવસાયોની નિર્મલતા ક્યારે આવવાની, મને આત્મ સ્વરૂપની અનુભૂતિ ક્યારે જીવનમાં થવાની, આ બધા જે સવાલ છે આ બધા જીવનલક્ષી સવાલ છે. અને ગૌતમ સ્વામીજીએ એક ભગવતી સૂત્રની અંદરમાં જે 36,000 પ્રશ્નો પૂછ્યા છે એમાં સિદ્ધાંતલક્ષી અનેક સવાલો રહેલા છે. પરંતુ આખો ગૌતમ પૃચ્છા ગ્રંથ ભગવતી સૂત્રની અંદરમાં પૂછેલા લગભગ મોટા ભાગના સવાલો સિદ્ધાંતલક્ષી છે અને ગૌતમ પૃચ્છા ગ્રંથની અંદરમાં પૂછેલા સવાલો જીવનલક્ષી સવાલો છે. જે દરેક વ્યક્તિના જીવનને લક્ષ્યમાં રાખીને, જીવનને સેન્ટરમાં રાખીને, જીવનમાં કેન્દ્ર બનાવીને, જીવનને કેન્દ્રમાં રાખી અને જે સવાલો પૂછવાની અંદરમાં આવ્યા છે કે પ્રભુ જીવને કયા કર્મથી આવું મળે, જીવ કયા કર્મથી દુઃખી બને, કયા કર્મથી વેદનાથી ગ્રસ્ત બને, કયા કર્મથી એના જીવનની અંદરમાં અંતરાયો ઊભા થાય. બસ આ બધું જ જે પરમાત્માને પૂછ્યું. બહુ ઘણી વ્યક્તિઓ હેરાન છે કે એના જીવનના અંતરાયો જ્યારે ને ત્યારે એને નડી જતા હોય છે. કંઈ પણ ધર્મનો પ્રસંગ બનાવે, કંઈ પણ ધર્મની ક્રિયા કરવાનો એક મનમાં મનસુબો બનાવે, કંઈક અરમાન ઊભું કરે, આજે તીર્થની યાત્રા કરવા જવું છે, આજે ફલાણી આરાધના કરવા માટે તૈયાર થવું છે, આજે આપણા ઉપકારી ગુરુદેવને વંદન કરવા માટે જવું છે, બધું જ પ્લાન તૈયાર હોય, બધું જ રેડી હોય, બસ ટિકિટ પણ નીકળી ગઈ હોય, આવતીકાલે સવારે સ્ટેશને પહોંચવાનું હોય અથવા તો આવતીકાલે સવારે પોતાની ગાડી લઈને નીકળવાનું હોય અને આડી રાતની અંદરમાં કંઈક એવું કારણ આવે કે બધું જ ચોપડ થઈ જાય. આવું એક વ્યક્તિ સાથે નહીં, અનેક વ્યક્તિઓ સાથે બનતું હોય છે. અને પછી મનની અંદરમાં એવા સવાલ ઊભા થાય, કેમ આવું મારી સાથે થાય છે, કેમ આવું મારી સાથે જ બને છે, ક્यों मेरे साथ ही ऐसा बनता है. તમારી સાથે નહીં, ઘણી વ્યક્તિઓની સાથે આવું જીવનની અંદરમાં બનતું હોય છે. ધર્મના અંતરાયો ઉદ્ધાન કરવા તૈયાર થાય ત્યારે જ અંતરાય આવે, ત્યારે જ કોઈ વિઘ્ન આવી જાય. કોઈ ધર્મ આરાધના કરવા તૈયાર થાય ત્યારે જ વિઘ્ન આવે. કોઈ આરાધના કરવા તૈયાર થાય ત્યારે જ એ સમયની અંદરમાં અંતરાયને બરોબર વચ્ચેની જગ્યાની અંદરમાં આવી જવાનું મન થાય છે
કેમ આવું થાય છે? બસ એ જ ગૌતમ સ્વામીજીએ પરમાત્માને પૂછ્યું કે જીવ ઘણી વેદનાથી કેમ ગ્રસ્ત બને છે? આ વેદના એટલે ઘણા પ્રકારની હોય, અંતરાય કર્મની પણ વેદના હોય. જે વસ્તુ ધારીતી, ચાહીતી, કરવા માટેની ઈચ્છા કરીતી, પ્લાન બનાવેલો હતો અને બધું જ ચોપટ બની જાય. સંસારમાં માટે પણ એવું બને, ધર્મ માટે પણ એવું બને. ડગલે પગલે એના જીવનની અંદરમાં એકલા અંતરાયો એને ઘેરી વળીને ઉભેલા હોય. સતત એને લાગે કે જાણે કે અંતરાય કર્મ મારી સાથે ને સાથે ચાલતો હોય છે. આ એક વ્યક્તિની સમસ્યા નથી, અનેક વ્યક્તિઓ આ સમસ્યાથી પીડિત છે. તમે જે પણ વ્યક્તિને પૂછશો અને કહેશે કે હા એલા સેમ મારા જીવનમાં આવું જ બને છે. હું કંઈક પણ સારું કરવા માટે માગું અને તરત જ અંતરાય કર્મ જીવનની અંદરમાં આડું આવી જાય છે. હું સારું કામ કરી પણ નથી શકતો અને ક્યારે જીવનની અંદરમાં આવી ઈચ્છા કરવાનું હવે તો છોડી દીધું છે. કારણ કે દર વખતે ઈચ્છા કરું અને અંતરાય આવી જાય, દર વખતે આવું કંઈક કરું અને અંતરાય આવી જાય. આવા નાસીપાસ થવાની કોઈ જરૂરિયાત નથી, કોઈ હિંમત હારવાની જરૂરિયાત નથી. આપણે જ આ ભા કરેલા અંતરાય કર્મ છે તો એને આપણે તોડવાના છે. એમાં નિરાશ થવાથી કે નાસીપાસ થવાથી કે હતાશ થવાથી કોઈ કહેતા કોઈ કામ નહીં ચાલે. હવે જે કર્મ છે એને કેવી રીતે ખતમ કરવા, કેવી રીતે ઓછા કરવા. અને એક બીજી વાત બતાવું, જે વ્યક્તિઓ સતત આવા અંતરાયોથી પીડિત હોય છે એ વ્યક્તિઓને એક સમાધાન પ્રાપ્ત કરવા માટે આટલું વિચારવું જોઈએ કે માનો શત્રુંજય તીર્થની યાત્રા કરવાનો પ્લાન બનાવ્યો, શંખેશ્વર, તારંગા અથવા તો કોઈ ગુરુ ભગવંતને, ઉપકારી ગુરુ ભગવંતને વંદન કરવા જવાનો પ્લાન બનાવ્યો. બધું જ તૈયાર થઈ ગયેલું હતું, પરંતુ એકાદ બે દિવસ પહેલા અથવા તો એક આડી રાતે અથવા તો એ જ દિવસના કલાક પહેલા કંઈક એવો બનાવ બની ગયો, કંઈક એવી XYZ કુછ ભી એસા બન ગયા અને ન જવાનું મળ્યું. અને એવા સમયની અંદરમાં નિરાશ થવા કરતા વ્યક્તિએ એ વિચારવાનું કે ભલે સાધના હું કરી શક્યો નથી, પરંતુ સાધનાની ભાવના કરી અને એનું પુણ્ય તો મેં જીવનમાં પેદા કરી લીધેલું છે. જીરણ શેઠ સાધના કરી શક્યા નથી, પરંતુ ભાવના દ્વારા કેવળ જ્ઞાનની ભૂમિકા તૈયાર કરી દીધી અને 3 ભવની અંદરમાં સંસાર સમાપ્ત કરી નાખ્યો. એટલે કોઈ એવી કેવું કહેવાય દંભી વાત નથી બતાવું છું દંભ કરવા માટે. સાચા દિલની ભાવના હતી કે કરવું જ છે, તૈયારી પણ હતી, બધું જ કરવું હતું. હવે એ આપણે કરી ન શક્યા તો એમ કહી દેવાનું કે ભલે ભાવના સાકાર થઈ નથી, પરંતુ મેં સંકલ્પ કર્યો, મેં ઈચ્છા કરી, ઈચ્છાની સાધના કરી, એનું તો મને પુણ્ય મળશે. મેં મનમાં ધાર્યું કે મારે આવું કરવું છે, નથી કરી શક્યા. હવે એ ભાવના સાધનામાં કન્વર્ટ નથી થઈ, પણ ભાવના રૂપે પણ અજબ ગજબનું પુણ્ય બંધાવીને જાય છે. એ આપણને જીરણ શેઠની અંદરમાં જોવા માટે મળે છે, સ્પષ્ટ જોવા માટે મળે છે. એટલે એનો મતલબ એ નથી કે ઈચ્છા કરવી જ નહીં, ભાવના કરવી જ નહીં, અરમાન કરવા જ નહીં. બહુ લોકોના મનની આ ફરિયાદ છે, સાહેબ દર વખતે પ્લાન બનાવીએ, દર વખતે કંઈક વિચારીએ કે આમ ફલાણી ચીજ કરવી છે અને વળી પાછું એ જ દિવસે એવો અંતરાય કર્મ ઉદયમાં આવી જાય એટલે હવે તો નક્કી કર્યું કે વિચારવું જ નથી, ઈચ્છા કરવી જ નથી. જ્યારે પણ પ્લાન બનાવું છું બધો ફેલ જ જતો હોય છે. હવે મારે આ ચીજ કરવી જ નથી, મારી ઈચ્છા પણ નથી કરવી. તો એ વ્યક્તિને કહેવાનું કે દોસ્ત તું તો બંને જગ્યાએથી રખડી પડીશ. સાધના તો જીવનની અંદરમાં નહીં થાય, પરંતુ ભાવનાનું પુણ્ય પણ જે મળતું હશે એ પણ પુણ્ય તારા માટેથી દૂર ચાલી જવાનું. ચલો સાધના નથી કરી શકતા તો ભાવનાનું તો પુણ્ય પેદા કરો. જીરણ શેઠના ઘરની અંદરમાં પરમાત્મા મહાવીર નથી આવ્યા એ હકીકત છે, પરંતુ પરમાત્મા મહાવીરને વોરાવવાની સાધના કર્યા વગર પણ સાચા દિલની ભાવના હતી. ભલે તમે નથી જઈ શકતા એ તમને ખબર છે. હકીકતની અંદરમાં જેન્યુઅન રીતે કદાચ તમે સાચા પણ હશો, 10 વખત તમે પ્લાન બનાવેલો છે એ ચીજ કરવા માટે, 10 વખત એ આરાધના કરવા માટે, એ સાધના કરવા માટેનો 10 વખત પ્લાન બનાવ્યો અને દરેક વખતે સરખી નિષ્ફળતા. દરેક વ્યક્તિ આગલા દિવસે બધો પ્લાન ચોપટ થઈ જાય એટલે કોઈને પણ મનમાં થાય કે હવે તો મારે વિચારવું જ નથી, હવે તો મારે છે ને પ્લાન બનાવવો નથી. આ પ્લાન બનાવું છું તો આવું થાય છે, એના કરતાં બનાવવો જ નથી. આ પ્લાન બનાવવો એટલે ભાવના પેદા કરવી. હવે તમે સાધના તો નથી જ કરી શકવાના, અંતરાય કર્મ છે, તો ભાવના તો પેદા કરો. દેરાસર જઈ શકતા નથી, પણ દેરાસર જવાની ભાવનાથી પણ લખલૂટ પુણ્યનો બંધ થઈ શકે છે. ગુરુ ભગવાન પાસે જઈ શકતા નથી, પણ ગુરુ ભગવંતને વંદન કરવા જવું છે, આવી ભાવના સાચા દિલથી પેદા કરી. એનાથી કદાચ તમે સાક્ષાત જાઓ અને જેટલી કર્મ નિજરા ન કરી શકો એટલી કર્મ નિજરા ભાવના દ્વારા કરી શકો છો. સાધનાનો પીરિયડ બહુ નાનો છે, પરંતુ ભાવનાનો પીરિયડ બહુ લાંબો ચાલે છે
અને એનાથી મનની અંદરમાં જે આંદોલનો પેદા થયા, ભલે આ વખતે નથી જવાયું પણ પરંતુ આવતા વખતે ચોક્કસ જઈશ, આવતા વખતે તો જવું જ છે. અને વળી પાછું તમે એ આવતા વખતનો પ્લાન બનાવ્યો ત્યારે પણ ફેલ ગયા, ન કરી શક્યા, નિષ્ફળ ગયા, છતાં પણ નિષ્ફળ ગયા છો બાહ્ય દ્રષ્ટિથી. ભાવના કરવા દ્વારા તો તમે એનું પુણ્ય બાંધી દીધું છે, તમે અંદરમાં ભાવ કરી લીધેલા છે. અમારા પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગુરુ સુરીશ્વરજી મહારાજ સાહેબ ઘણીવાર કહેતા હતા કે શ્રાવક શ્રાવિકા ઉપાસની અંદરમાં આવીને ગુરુ ભગવંતને સાચા દિલથી સુપાત્ર દાન માટેની વિનંતી કરી કે સાહેબ લાભ આપજો, સાહેબ પધારજો, સાહેબ આ ઘર છે, સાહેબ કહેતા હો તો લેવા માટે આવું. ગુરુદેવ કેટલા વાગે લેવા માટે આવું? મહાત્મા કહે છે કે વર્તમાન જો કોઈ નક્કી નહીં, આવીએ તો આવીએ, પણ નહીં સાહેબ પધારજો ને, સાહેબ પધારજો ને. તમે એટલી ઉલટ સાથે ભાવનાથી વિનંતી કરીને ગયા અને ઘરે ખબર હતી કે મોડા 12:30 સુધી ગુરુ ભગવાન પધારી જશે, એટલે તમે રાહ પણ જોઈ હમણાં આવશે હમણાં આવશે, અને એ દિવસે મહાત્મા નથી આવ્યા તો નિરાશ થવાની જરૂરિયાત નથી. તમે વિનંતી કરી એટલે ભાવનાનું પુણ્ય આપણા ખાતાની અંદરમાં જમા થઈ ગયું. શું કામ નિરાશ થવાનું? શું કામ નાસીપાસ બની જવાનું? શું કામ હતાશ બની જવાનું? શું કામ હથિયાર હેઠા મૂકી દેવાના? શું કામ દર વખતે બાજી હારી જવાની? અરે જીતેલી હારેલી બાજીમાં પણ તમારે જીત પ્રાપ્ત કરવી છે તો ભાવનાના સહારે પુણ્ય પેદા કરી લો. હવે તમે હારો જ છો, નથી જ કરી શકતા તો ભાવના શું કામ ગુમાવો છો? સાધનાનું બળ તો નથી મળતું, ભાવનાનું બળ ગુમાવી દેવાનું. બહુ બધી વ્યક્તિ નિરાશા ભરી વાતો જ્યારે મારી પાસે આવી કરે, હું એને સમજાવું છું કે નો નિરાશા, નો હતાશા, આવું હારી નહીં જવાનું, તૂટી નહીં જવાનું. જૈન શાસને શબ્દ આપ્યો છે ભાવના નામનો. ભાવના નથી કરી અને સાધના નથી કરી શકતા તો સાચા દિલની ભાવના તો કરો. એ સાચી ભાવના આવતીકાલે સાધના કરી પણ બતાવશે, અને કદાચ નહીં થાય તો વગર સાધના એ જ ભાવના આપણને કર્મના ક્ષય તરફ દોરી જશે. એનો મતલબ એ નથી કે બધી ચીજોને ખાલી ભાવના જ કર્યા કરવાની, એ પણ પાછું સમજી લેવા જેવું છે. એ દંભ ગણાશે, એ માયા ગણાશે, એ એક જાતનું કપટ ગણાશે. આપણે બહુ ખુલ્લા દિલે સરળ દિલે વિચારીએ છીએ કે નથી જ કરી શકતા, ત્યારે હતાશ થયા વગર એટલે મોટા ભાગે શું કરે છે, સાહેબ હવે તો કરવાની પ્લાન નથી બનાવતો, હવે વિચારતો જ નથી ને, વિચારું છું માટે દુઃખી થવું પડે છે, વિચારું છું માટે મારું અંતરાય કરવામાં આવે છે, હું વિચારતો છું ને જે પણ બાબત ઉપર વિચારું છું ત્યાં આવું જ થાય છે. હવે વિચારવાનું માંડી વાળ્યું છે. નો, એવી ભૂલ નહીં કરી શકતા, એવી ભૂલ નહીં કરતા પ્લીઝ, કારણ કે આ વિચારવું એ ભાવના છે, અને ભાવના એ આવતીકાલે કર્મનો સંપૂર્ણ ક્ષય કરી શકે છે, કદાચ જેટલી સાધના કદાચ નહીં કરી શકતો હોય. એટલે ફરી વારંવાર કહું છું કે દુઃખના સમયની અંદરમાં તમે નથી કરી શકવાના, પાપોદય જાગ્યો છે, તમે જિનાલય નથી બનાવી શકવાના, જીન મૂર્તિ નથી ભરાવી શકવાના, કોઈ સુકૃત નથી કરી શકવાના, કોઈ વિશિષ્ટ કાર્ય નથી કરી શકવાના, અથવા તો જે પણ કંઈક નાનું મોટું કાર્ય કરવા માટે ધાર્યું છે, અંતરાય કર્મ તમને કાયમ માટે ફેલ કરે છે, કાયમ તમને હરાવી નાખે છે, કાયમ તમને મેદાનમાંથી બહાર કાઢી મૂકે છે. પણ એનો મતલબ એ નથી કે આપણે હતાશ થઈને હવે ઈચ્છા પણ કરવાનું માંડી વાળું. આ તો નુકસાન જશે. ભાવના તો સદૈવ રાખવાની, થઈ શકે કે ન થઈ શકે, પરંતુ પ્રમાણિક ભાવના, એકદમ સાચા દિલની ભાવના, જેન્યુઅન ભાવના, એકદમ અંતરંગ ભાવના હશે તો કદાચ વગર સાધનાએ પણ આપણને પુણ્યનો બંધ થઈ શકે છે. આવા દ્રષ્ટાંતો જોવા માટે મળતા હોય છે. હવે આપણે ગૌતમ સ્વામીજીની જે વાત છે અને પ્રભુએ એનો જે જવાબ આપ્યો છે કે હે ગૌતમ, જીવોને જે અંતરાય કર્મ આવે છે એનું કારણ એ છે કે એ જીવોએ કોઈ ભવની અંદરમાં, એ વ્યક્તિઓએ કોઈ ભવમાં અથવા તો આ ભવની અંદરમાં વિવિધ હથિયારો દ્વારા, વિવિધ રીતના પ્રયોગો દ્વારા, વિવિધ રીતની પદ્ધતિઓ દ્વારા કોઈ વ્યક્તિને મારપીટ કરી, એને વેદના આપી, એને ચાબુક મારી, એના જીવનમાં પીડા પેદા કરી, એના જીવનમાં દુઃખ પેદા કર્યું. એટલે એ વ્યક્તિ આવનારા ભવની અંદરમાં બહુ વેદના, બહુ દુઃખો, અંતરાય કર્મને પ્રાપ્ત કરે છે. હવે આપણે કોઈક વ્યક્તિને આવી રીતે પીડા અને પરેશાની આપતા હોઈએ, ભલે કદાચ લાકડી નથી મારતા, પરંતુ કોઈક એવી જાતનો દિલનો આઘાત આપણા દ્વારા કોઈક વ્યક્તિને એવો દિલનો આઘાત પહોંચેલો હોય. હમણાં ન્યૂઝપેપરોની અંદરમાં વાંચવા માટે મળે છે કે કેરાલા સ્ટોરી નામની હમણાં એક મૂવી આવેલી છે, એ ખૂબ હમણાં ચાલે છે, ધમધોકાર ચાલે છે. પછી એની જ્યારે કહાની વાંચી, લોકોના દ્વારા જ્યારે જાણ્યું, ત્યારે એમ થયું કે પરમાત્માએ જે વાત બતાવી છે આ બધી જ વાતો જાણે કે આ લોકો જીવનની અંદરમાં કરી રહેલા છે. એક મજબૂર સ્ત્રીઓને, એક મજબૂર ઓરતોને,
એક સ્ત્રીઓને ખોટી રીતે ફસાવી પ્રપંચની અંદરમાં નાખી અને જે રીતે આ લોકો પરેશાન કરે છે, જે રીતે હેરાન કરે છે, એક ઉત્તમ એવી સ્ત્રી ગણાતી હોય છે, આપણી મા પણ કહી શકાય, બેન પણ કહી શકાય, જેના ભૂખેથી આવતીકાલે કોઈ ભવ્ય ભવિષ્ય પાકવાનું છે, એવી સ્ત્રીઓનો માત્ર ઉપભોગનો સાધન કરવાનું અને એ લોકોને આવી રીતે ખોટી રીતે હેરાન કરીને, અને એ કેરાલા સ્ટોરીની અંદરમાં આમાંથી કેટલાક લોકોએ જોઈ હશે અથવા તો કેટલાક લોકો જોવાના હશે. સાધુ જીવનની મર્યાદાની અંદરમાં છું માટે હું તો એવું તમને સ્પષ્ટ આદેશ ન આપી શકું, પરંતુ જે રીતની લવ જેહાદના ચક્કરો ચાલે છે, જે રીતે આપણી બેન બેટીઓને અને આપણી સ્ત્રીઓને જે ફસાવાના જે પ્રપંચ ચાલે છે, જે રીતે એક નવું પરમાણુ યુદ્ધ અને અણુયુદ્ધ કરતાં પણ ભયંકર રીતનું એક આવું નાટક ચાલી રહેલું છે, આ બધાથી કેવી રીતે બચવા માટે તો કદાચ તમારે એકાદ વખત આ જોવી તો પડશે જ. હજારો પ્રવચનો અમે આપી દઈશું અને કદાચ જે અસર નહીં થાય એ અસર કદાચ આવી એક કરુણ મૂવી, આ એક કરુણ નાટક, કરુણાંતિકા છે. જે રીતે સ્ત્રીઓને ત્રાસ અપાય છે, અત્યાચાર ગુજારાય છે, એની ઉપર જે કારમો સિતમ ગુજારાય છે. અને પ્રભુ મહાવીર એ જ કહે છે કે જે જીવો આવી રીતે મારપીટ કરે, હેરાન કરે, પરેશાન કરી દે, એ વ્યક્તિના જીવનની અંદરમાં ભયંકર કક્ષાની વેદનાઓ પેદા કરી લે. વિચારી લેજો એ આપણી કુમરી વયની કન્યાઓની જીવનમાં શું હાલત થતી હશે. એ ત્રાસવાદીઓ, આતંકવાદીઓ, એ નરાધમો, એ નર રાક્ષસ, નર પિશાચ, કદાચ પરમાધામી જેવી એ વ્યક્તિઓ એ સ્ત્રીઓની સાથે જે ખિલવાડ કરે છે, એક એક સ્ત્રીઓ ઉપર સેંકડો વખતના જે બલાત્કારો, એની અંદરની જે વેદના, પીડા કોણ જોવાની અંદરમાં જાય. ન માને એટલે હાથ કાપી દેવાના, માથું કાપી નાખવાનું, છૂંદી નાખવાના, જીવતા દાટી દેવાના. જાણે કે એક માણસ છે જ નહીં, જાણે કે પોતાની જાતને એક રમવા માટેનું રમકડું રહેલું છે. રમકડા સાથે રમ્યા અને ન ગમ્યું, ખતમ કરી દેવાનું. એ બચારા નરાધમો અને નર પિશાચોને ખબર નથી કે અત્યારે તો તમે દાદાગીરીના જોર ઉપર, એક ધાક ધમકી અને એક હથિયારના જોર ઉપર તમે કદાચ એક સમાજની આવી સ્ત્રીઓ ઉપર તમે અત્યાચાર ગુજારી રહેલા છો. પરંતુ આવતીકાલે જ્યારે તમારા જીવનની અંદરમાં આ પાપ કર્મના ઉદય આવશે, તમને કદાચ નરકમાં પણ તમને સંગ્રહ નહીં થઈ શકે. એ જે ભયંકર એના જીવનમાં જે ઝંઝાવાત જાગવાનો છે, જે કાતિલ પીડાઓ પેદા થવાની છે, એક નાનકડો પણ કરેલો અંતરાય તમે જોઈ લેજો. ઋષભદેવ પરમાત્માએ પોતાના જીવનની અંદરમાં નાનકડો કરેલો એક અંતરાય, કેટલો નાનો અંતરાય હતો કે ખેતરની અંદરમાં બળદ ઘાસ ન ખાઈ શકે માટે થોડાક સમય માટે, માત્ર કેટલું ખબર છે, 48 મિનિટ માટે, 40-50 મિનિટ માટે મોડા ઉપર ઓલી દોરી બંધાવી દેવાની અંદરમાં આવી, ટોપરો બંધાવી દેવાની અંદરમાં આવ્યો. અને એના કારણે દાદા આદિનાથને કેટલાય ભવો પછી એ અંતરાય કર્મ ઉદયની અંદરમાં આવ્યું, ત્યારે 400 દિવસ આદિનાથ પ્રભુને પણ ભોજન અને પાણી મળ્યા નથી. ચલો, એ તો દાદા આદિનાથ હતા, સહન કરી ગયા. અને એમને તો એવું સહન કર્યું કે એમના કારણે એમનું સહન કરવું એક તપ બની ગયું, વર્ષી તપ બની ગયો, જેના પગલે હજારો વ્યક્તિઓ ચાલવા માંડ્યા અને આજે ચાલી રહેલા છે. પરંતુ આપણા જીવનમાં જ્યારે આવું કોઈક અંતરાય કર્મ ઉદયમાં આવશે, આપણે કેવા લોહીના આંસુ પાડીશું, કેવી અસમાધિ કરીશું, કેવા આર્ત ધ્યાન કરીશું, કેવી પીડાથી આપણે પોકારી ઉઠીશું. ત્યારે આપણો પુકાર સાંભળવા માટે કોઈ હાજર પણ નહીં હોય. આ કેરાલા સ્ટોરીની મૂવીની આખી કથા જ્યારે મીડિયા દ્વારા જાણવા માટે મળી, એક કોઈક પરિવારની દીકરીને ઉઠાવી જવાનું, ખોટી રીતે ફસાવી દેવાની, ખોટી લાલચોની અંદરમાં લપટાવી અને એની જિંદગીની સાથે ભયંકર ખિલવાડ કરી લેવાનું, એના વિશ્વાસઘાતને ખતમ કરી દેવાનો, એની શ્રદ્ધાની સાથે ભયંકર જાતનો ખિલવાડ કરવાનો, શ્રદ્ધાની સાથે રમત કરવાની. અને એક ભોરી સાવ નાદાન ગણાતી ગભરૂ સ્ત્રીની સાથે આટલો ભયંકર અત્યાચાર, રોમની અંદરમાં આગ લાગી જાય, રૂમાડે કંઈક કરી છૂટવાનું મન થાય. તો આવા સમયની અંદરમાં એમ થાય કે એ વ્યક્તિઓને છે ને આ કહેવું જોઈએ કે દોસ્તો, વિશ્વની જેટલી પણ હિન્દુ કન્યાઓ છે, આવી ભોરી કન્યાઓ છે, આવી ભાવુક કન્યાઓ છે, જે લોકો ટીનેજ ઉંમરની અંદરમાં બેઠેલી છે, જેને દિમાગ સાથે કોઈ લેવા દેવા નથી, માત્ર દિલ સાથે જેનો નિર્ણય ચાલતો હોય છે. અને આવા કોઈ છેલ બટાવું, આવા કોઈ નરાધમો, આવા કોઈ નર પિશાચો, આવા કોઈ નાલાયક વ્યક્તિઓ જ્યારે એને ફસાવાની કોશિશ કરતા હોય, એ જાણી પણ નથી શકતી, સમજી પણ નથી શકતી. લોકો એને કહેવા માટે આવે તો માનવા તૈયાર નથી. એ પ્રેમના ચકાચોંગની અંદરમાં એટલી ચકચૂર છે. અને જ્યારે ઊંધા માથે પછડાય છે ત્યારે ખબર પડે કે કઈ હાલતની અંદરમાં ફસાઈ ગઈ છું, ત્યારે બધું જ સત્યાનાશ બની ગયું હોય છે.
હવે આવા સમયની અંદરમાં મારા જેવો સાધુ શિબિરો દ્વારા ગમે એટલો પ્રચાર કરશે, પણ કેટલા સુધી હું પહોંચવાનું? આ ઓડિયો દ્વારા કદાચ હું બધી વાતો ફેલાવીશ, પણ કેટલા લોકો સાંભળવાના? 50,000, લાખ, 1.25 લાખ લોકો. પરંતુ આવી રીતે જ્યારે હજારો લાખો વ્યક્તિઓની વચની અંદરમાં જ્યારે આ વાત કહેવાતી હોય છે, ચલો એ સ્ટોરીની તો વાત જે હશે તે હશે, વાત તો સત્ય છે, એમાં કોઈ મિનમેક ફરક નથી. દસ્તાવેજી વાતો સાથે આ બધી વાતો કરવાની અંદરમાં આવી છે. પરંતુ આપણી વાત એ છે કે આ જે આતંકવાદીઓ છે, આ જે ત્રાસવાદીઓ છે, આ જે ભૂલ ભરેલા માર્ગ ભૂલેલા જે યુવકો છે, જે માત્ર આ ભવની મોજ મજા માટે, આ ભવના આનંદ પ્રાપ્ત કરવા માટે, અથવા તો આ ભવની અંદરમાં કોઈની વેરની આગ શાંત કરવા માટે ખોટી રીતે ભરમાઈ એનું બ્રેનવોશ કરી દેવાની અંદરમાં આવ્યું અને પછી આવા ભયંકર અત્યાચારના માર્ગે જ્યારે આગળ વધે છે. હવે એ વ્યક્તિની જ્યારે આવતીકાલ આવવાની, આવતો ભવ આવવાનું, કોઈ માને કે ન માને, કોઈ એમ કહી દે કે હમ નહીં માન રહે, आने वाला कोई भव है ही नहीं, बस इसी भव में कहानी समाप्त है. એ તમે માનો કે ન માનો, એટલે કે એ વસ્તુનું કોઈ અસ્તિત્વ ખતમ નથી થવાનું. પરંતુ આવતીકાલે જ્યારે આ આતતાઈઓ, આતંકવાદીઓ, આ નરાધમો, નર પિશાચો કદાચ પરમાધામીના અવતાર જેવા વ્યક્તિઓના જીવનની અંદરમાં જ્યારે ઝંઝાવાત જાગશે, ત્યારે એને ખબર પડશે કે નહીં, ભગવાન મહાવીરે કહેલી વાત બરોબર હતી કે આપણે એ ભવની અંદરમાં લાકડીઓ દ્વારા, બંને હાથ દ્વારા, તલવાર દ્વારા, હવે અત્યારના સમયના જે હથિયારો છે, બંદૂકો દ્વારા, ફલાણી ચીજ દ્વારા જે રીતે આપણે લોકો ઉપર દાદાગીરી કરીએ છીએ, ધાક ધમકી કરીએ છીએ, આ જેટલા પણ સોપારી માગનારા હોય, જેટલા પણ લોકો એક હપ્તો માગનારા હોય છે, આખી આવી ગુંડાઓની ટોળી છે, આવી એક આખી ક્રાઇમ ટોળી રહેલી છે. એ પ્રોટેક્શન મની તરીકે દરેકની પાસેથી હપ્તા ઉઘરાવવાના કામ કરતા હોય. એ લોકોને કહી દે આટલા પૈસા તમારે મૂકી જવાના, વરના તમારું ખતમ કરી નાખીશું. એને ખબર નથી કે અત્યારે તમે ધાક ધમકી આપી અને કદાચ તમે મન ધાર્યું કરી શકો છો, મન ફાવતું કરી શકો છો, પરંતુ આ કર્મ જ્યારે ઉદયની અંદરમાં આવશે ત્યારે કેવી ભયંકર હાલત થવાની છે. ચલો આપણે એટલા બધા ક્રૂર નથી બની શકતા, આપણે એવા નથી, એવા સંસ્કારી છીએ કે આટલું બધું જઘન્ય કક્ષાનું કામ, આટલી હલકડ કક્ષાનું કામ જે કેરાલા મૂવીની અંદર બતાવ્યું છે એવું કદાચ આપણે કરી શકતા નથી. પરંતુ આપણા ઘરની અંદરમાં જો આપણે આપણા માતા પિતાઓને, આપણા પરિવારજનોને, આપણી પત્નીઓને, આપણા સંતાનોને જો આપણે ત્રાસ આપતા હોઈએ, મારવાની વાત કરતા હોઈએ, અને પહેલી વાત તો એ છે કે ઘરની અંદરમાં રહેલી સ્ત્રીઓ ઉપર ક્યારે હાથ ઉગામાવે જ નહીં. આપણો એક સનાતન ધર્મનો કાયમી નિયમ રહેલો છે. સ્ત્રી અવધ્યા ગણાય છે. જો જૂની પરંપરાની અંદરમાં એ જ કાર્ય પુરુષ કરે તો એને ફાંસી મળી જાય, પણ એ જ કાર્ય સ્ત્રી કરતી હતી તો જૂના સમયની અંદરમાં એનો દેશ નિકાલ કરવામાં આવતો હતો, ગામ નિકાલ કરવામાં આવતો હતો. સ્ત્રી અવધ્યા છે, સ્ત્રીને મરાતી નથી. સ્ત્રીનું એક સન્માન જાળવવાની વાત આવે છે. સ્ત્રી એક દેવી છે, એક માં છે, એક આપણી ભગીની છે. એ આવતીકાલે આપણી જીવન સંગીની બની પણ શકે છે. તો આવા સ્વરૂપની અંદરમાં રહેલી સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારો, અને કદાચ જો આપણે એવા અત્યાચારો કરતા હોઈએ, આપણે આપણા ઘરની અંદરમાં કોઈ પત્ની સ્વરૂપે, કોઈ મમ્મીના સ્વરૂપે, કોઈ બહેનના સ્વરૂપે, અથવા તો કોઈ પુત્રવધુ બનીને આવેલી ઘરની અંદરમાં એ પુત્રવધુને જો આપણે એવા કોઈ અત્યાચારો આપતા હોઈએ, કોઈ પણ જાતની એવી બંદીશો ફરમાવતા હોઈએ, આપણા દ્વારા એ વ્યક્તિના દિલની અંદરમાં કોઈ પણ જાતનો એવો આઘાત પહોંચતો હોય, તો પરમાત્મા કહે છે કે આવનારા ભવની અંદરમાં આપણે પણ કદાચ આવા મોટા અંતરાયોના ભાગીદાર બનતા હોઈએ છીએ. કેમ જીવનની અંદરમાં અંતરાયો આડા આવતા જાય છે? કેમ બધાનું બધું કામ બહુ સરળતાથી પાર પડે, અને કેમ આપણું જ કામ અડકે છે? કેમ આપણું જ કામ દર વખતે ખોટકાઈ પડે છે? બસ બધાની ગાડી હાઈવે ઉપર પૂરપાટ ચાલે છે, અને માત્ર આપણી જ ગાડી જો પરેશાન થતી હોય તો પછી હાઈવેનો વાંક નહીં કાઢવાનો. વાંક કાઢવાનો છે આપણી ગાડીની અંદરમાં કંઈક અંદરમાં ખામી ઊભી થઈ છે, કંઈક ગાડીની અંદરમાં કંઈક તકનીકી તકલીફ ઊભી થઈ ગઈ છે, કંઈક મશીનરી આપણી બગડી ગયેલી છે. એટલે બીજા બધાના જીવનની અંદરમાં સરળતાથી, સહેલાઈથી કેટલું બધું જીવનમાં મળી જતું હોય, અને આપણને જ કેમ અંતરાયો પરેશાન કરતા હોઈએ છે? તો એમાં કોઈ ઉપર હાઈવે કર્યા વગર વિચારી લેવાનું કે પ્રભુએ કીધું છે એવું જ મેં કોઈ ભવની અંદરમાં કર્યું છે. મારપીટ કરી, વેદના કરી, ચાબુક દ્વારા, દોરી દ્વારા બાંધી દીધા, એ લોકોને રૂમમાં પૂરી દીધા, એ લોકોને અંતરાય કરી લીધો, એ લોકોને જીવનમાં એ વસ્તુઓથી વંચિત રાખ્યા. એનો જે હક હતો, એનો અધિકાર હતો, એ વસ્તુથી એ લોકોને દૂર રાખી દીધા. પશુ પંખીઓને પિંજરાની અંદરમાં પૂર્યા, કૂતરાને પોતાના શોખ ખાતર ઘરની અંદરમાં બાંધી રાખ્યો. આટલા મોટા ખુલ્લા
નગરની અંદરમાં ભમી શકનારું એક પ્રાણી, એને આપણે આપણા શોખ ખાતર અફાટ આકાશની અંદરમાં ઉડી શકનારા પંખીને આપણે આપણા શોખ ખાતર માત્ર એક પિંજરાની અંદરમાં જો કેદ કરી લેતા હોઈએ તો કદાચ આવતા ભવની અંદરમાં આવો અંતરાય પણ જીવનની અંદરમાં મળી શકે છે. તમે બીજાની સ્વતંત્રતા છીનવી લો છો એટલે આપણે પરતંત્ર બનવાનું એક નવું નક્કી કરી લઈએ છીએ. આપણે બીજાના જીવનના હાસ્યને આપણે જો ખતમ કરી લઈએ છીએ તો આવનારા ભવની અંદરમાં મારું તમારું હાસ્ય પણ ખતમ થઈ જવાનું છે. આ સિદ્ધાંત ઉપર આ પરમાત્માએ જવાબ આપ્યો છે. ઓનલી વન કારણ, એક જ કારણ પરમાત્માએ બતાવ્યું છે કે જીવ કયા કર્મ દ્વારા આવા અંતરાયોનો ભોગ બને છે, કેવી રીતે જીવનની અંદરમાં આવું થાય છે. બહુ બધી વેદનાઓ મળે છે. ત્યારે એવા સમયની અંદરમાં પરમાત્માએ ગૌતમ સ્વામીજીને ઓનલી વન કારણ વિચારી લેજો, જેનાથી 90% અને કદાચ 99% સમાજ પીડિત છે. એ સમસ્યાનું કારણ પરમાત્માએ માત્ર એક જ બતાવી દીધું કે ચાબુક, દોરી, તલવાર, બરછી. આજના સમયની અંદરમાં બંદૂક લઈ લેવાની. ગન કલ્ચર કંઈ ઓછું નથી ચાલતું. એકવાર અમેરિકાના આંકડા તપાસી લો, ઇતિહાસ તપાસી લો. દર વખતે દર અઠવાડિયે 15 દિવસે આવી કોઈક ને કોઈ ગેંગવોર, કંઈક ને કંઈક આવી શૂટઆઉટની ઘટના, ત્યાં તો દરેક વ્યક્તિને બંદૂક રાખવાનો પરવાનો મળતો હોય છે. અને એવી બંદૂક લઈને ફરનારા ક્યાંય પણ મન થયું હોય બસ ખતમ કરી નાખો. અંદરમાં ફ્રસ્ટ્રેટ તો છે, પરેશાન તો છે અંદરમાંથી. અને જે રીતનું વાતાવરણ ચાલે છે એની અંદરમાં પરેશાન થનારા કેટલા ઉંમરના ખબર છે? 10 થી 12, 15 વર્ષના ત્યાંના દીકરા દીકરીઓ બસ ખિસ્સાની અંદરમાં ગન લઈને આવે અને કંઈક પણ થયું, અંદરમાંથી કંઈક પણ એવો મનનો આવેગ ઊભો થયો, કંઈક પણ એવો ફોબિયા ઊભો થયો, કાંઈ પણ એવી સાયકોલોજી કંઈક એવી સમસ્યા ઊભી થઈ ગઈ એટલે ફટાક કરીને બસ ગન ફેરવી દેવાની અને 5-15 જણાને તો ઢારી દેવાના. આવી રોજની રોજ સમસ્યાઓ આ વિદેશોની અંદરમાં ઊભી થતી જાય છે. આ માનસિક સમસ્યાઓ ઊભી થતી જાય છે. હવે એને ખબર નથી કે હું આવી રીતે ખતમ કરી નાખું છું તો હકીકતમાં આવતીકાલે હું જ પોતે મારા ભવિષ્યને ખતમ કરી રહેલો છું. હવે એ તો અજ્ઞાની જીવ છે, એની પાસે તો કોણ ગૌતમ પૃચ્છાની વાતો કહેવા જવાનું, કોણ એને આવા ભગવાન ભાવી અને ગૌતમના સંવાદોની વાતો પહોંચાડવા જવાનું. આપણે તો જાણીએ છીએ, આપણે તો સમજદાર છીએ. તો આટલું નક્કી કરો કે મારા દ્વારા કોઈ પણ વ્યક્તિના જીવનની અંદરમાં અંતરાય ઊભો નહીં થાય. હું કોઈ પણ વ્યક્તિના જીવનની અંદરમાં ચીનની દિવાલ બનીને આડો ઊભો નહીં રહી જાઉં. હું કોઈ પણ વ્યક્તિના જીવનની અંદરમાં અંતરાયભૂત બની આડો ઊભો રહી જઈ એના જીવનની અંદરમાં અંધકાર પેદા કરનારો હું નહીં બનું. બનશે તો એના જીવનને સપોર્ટ કરનારો બનીશ. શું કામ મારે મારપીટ કરવાની? આવા બંધનોમાં બાંધી દેવાના, આવા હથિયારોનો ઉપયોગ કરવાનો, હાથ દ્વારા મારપીટ કરવાની, ઘરની અંદરમાં સ્ત્રીઓને લાફા મારી દેવાના, એનું અપમાન કરી દેવાનું. સ્ત્રી તત્વનું અપમાન એ તે ઘરની અંદરમાં રહેલા વાસ્તુદેવનું અપમાન છે અને એના કારણે ઓર વધુ નુકસાનો જીવનમાં ભોગવવાના. અને એ પછી તો જીવનનું વાસ્તુ એવું બગડે છે કે આવનારા ભવાંતરોની અંદરમાં ડગલે પગલે એકલા ને એકલા અંતરાયો જીવનમાં ભોગવ્યા કરવાના. આપણે એની કથાઓ પણ જાણી. આ સવાલને આપણે બહુ વિસ્તારથી જાણ્યો. હવે ગૌતમ સ્વામીજી પરમાત્માને આ સવાલ પોઝિટિવ રીતે પૂછે છે. 44મા નંબરનો સવાલ કે પરમાત્મા, હે દેવેન્દ્ર વંદ્ય વિભુ પરમાત્મા, જીવ કયા કર્મથી વેદનાથી રહિત બને છે? એના જીવનમાં વેદનાનું નામો નિશાન જોવા માટે નથી મળતું. એના જીવનની અંદરમાં દુઃખનો અંશ માત્ર જોવા નથી મળતો. આપણે કથા જોઈ હતી ને, રોહિણીની કથા, રોહિણી તપની કથા. એને એના જીવનમાં રડવું નથી જોયું, એને એના જીવનની અંદરમાં આંસુ નથી જોયા, એને એના જીવનની અંદરમાં પીડા નથી જોઈ. અને રોડ ઉપર રડનારા માણસોને જોવે છે અને એ સમયમાં પોતાના પતિને પૂછે છે કે આ કયું નાટક છે, આ શું થઈ રહેલું છે? પતિ પણ નથી સમજી શકતો કે આ રોહિણી સીધી રીતે પૂછે છે કે મજાકમાં પૂછે છે. રોહિણી મજાક નહીં કર, આવી રીતે કોઈની મશ્કરી નહીં કરવાની, કોઈ દુઃખીઓને આવી રીતે મજાક મશ્કરી નહીં કરવાના. પણ સ્વામીના દુઃખ કોને કહેવાય, રડવું કોને કહેવાય, તકલીફ કોને કહેવાય, પીડા કોને કહેવાય, અંતરાય કોને કહેવાય, દર્દ કોને કહેવાય, મેં તો જીવનની અંદરમાં જોયું જ નથી. વાસુ પૂજ્ય પરમાત્માની દીકરાની આ દીકરી રહેલી હતી. શું એનું પુણ્ય રહેલું હશે કે જીવનની અંદરમાં એને અંતરાય કર્મ દ્વારા જે ઊભા થતી તકલીફો એને દર્શન પામતા નથી કર્યા. 7 પુત્રોની માતા છે. નાનકડા દીકરાને ઉચકીને નીચે ફેંકે છે પતિ, કે જેથી એને ખબર પડે કે દુઃખ અને પીડા કોને કહેવાય.
અને હજી દીકરાને ફેંકે એની પહેલા તો હવાની અંદરમાં દીકરાને દેવીએ ઝીલી લીધો, પાછો ખોરાની અંદરમાં મૂકી દીધો. દીકરો પણ હસતો, મા પણ હસતી અને પતિ હેરાન થઈ ગયો છે. એ પરમાત્માને પૂછે છે કે પ્રભુ, આ રોહિણીએ શું એવું કર્યું છે કે એને જીવનમાં દર્દ માત્ર જોવા નથી મળતું. હું દુઃખ આપવાની કોશિશ કરી છતાં પણ એને ઓર વધારે સુખ પ્રાપ્ત થયું. અને પ્રભુ કહે છે કે ગયા ભવની અંદરમાં એને રોહિણી તપની આરાધના કરેલી હતી. એણે આ રોહિણી તપની સુંદર મજાની આરાધના કરી અને એના કારણે એને જીવનની અંદરમાં આટલા સુખ અને સૌભાગ્યના સૂરજ એના જીવનમાં આવી ગયા. 100 સૂરજ એના જીવનના આકાશની અંદરમાં ઉગી ગયા. તો ગૌતમ સ્વામીજી પૂછે છે કે પ્રભુ, આવું જીવનમાં કેવી રીતે બને? અને પરમાત્મા બસ સામે પોઝિટિવ રીતે એ જ બતાવે છે કે જે વ્યક્તિ કોઈને બંધનમાં બાંધતો નથી, કોઈને પરેશાન કરતો નથી, કોઈને હાથ દ્વારા મારતો નથી, મારપીટ કરતો નથી, જે જીવોને છોડાવે છે, કતલખાનેથી છોડાવે છે, જીવોને બચાવે છે, જીવોને જે બચાવવાનું કાર્ય કરે છે, એ જીવના જીવનની અંદરમાં તકલીફનું નામો નિશાન નથી આવતું. ચલો આ બાબતની થોડીક મહત્વની વાત એને આપણે આવતીકાલે જાણી, આવતીકાલે આ ચેપ્ટરને પરિપૂર્ણ કરી લઈશું અને પછી 45મા નંબરના સવાલની અંદરમાં કદાચ આવતીકાલે પ્રવેશ કરી લઈશું. હવે બસ બહુ ઓછા દિવસો બાકી છે. 45, 46, 47 અને 48, માત્ર 48 પ્રશ્નો છે અને 4 સવાલો હવે આપણે જાણવાના બાકી રહેલા છે. એને પણ આપણે વિસ્તારથી જાણી અને ચાતુર્માસની પહેલા આ ગ્રંથને પરિપૂર્ણ કરી લઈશું. ભટ્ટાર શ્રી સંગ્રહમાંથી ચાતુર્માસના વખતે શરૂ કરેલો આ ગ્રંથ લગભગ 1 વર્ષ ચાલશે એવી તો કલ્પના પણ નથી. આટલા બધા એના સુંદર મજાના પ્રવચનો થયા. ખૂબ લોકોએ જાણી અને આ સ્વાધ્યાય કરી અને એક નવા સંવેગના ભાવો અનુભવ્યા છે. ચલો એ અંગેની બીજી વિશેષ મહત્વની વાત આવતીકાલે કરીશું. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.